નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, અષાઢ સુદ 11 રવિવાર. મિત્રો, આજે દેવ પોળી એકાદશી છે. તારીખ 6/7/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:03, સૂર્યાસ્તનો સમય સાંજે 7:27. આજની ચંદ્ર રાશિ છે તુલા. બપોરે 4 કલાક સુધી તુલા, ત્યાર પછી રાશિ રહેશે વૃશ્ચિક. આજનું નક્ષત્ર છે વિશાખા. મિત્રો, આજે જેનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં સફળતા મેળવવા માટે આપણા પોતાના વાણી વર્તન પર જો આપણે કંટ્રોલ રાખીને ચાલીએ તો સારી સફળતા મળી શકે. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે તુલા. બપોરે 4 કલાક સુધી જન્મેલા બાળકોની રાશિ તુલા અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે વૃશ્ચિક. આજના જન્મેલા બાળકો યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેનારા સાબિત થશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, આજનો સુવિચાર બરાબર સમજજો. જે માણસ વ્યસની છે એ ખરાબ છે એવું ક્યારે પણ ન બને, અને જે માણસ રોજ મંદિરે જાય છે એ સારો જ છે એવું પણ માનવું નહીં. આ દુનિયામાં દેખાવ અલગ છે અને કર્મ અલગ છે, તો માણસ ઓળખવામાં ક્યારેય ભૂલ ન કરવી. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, ખૂબ શરદી થઈ જાય ને તો ચણાને બાફવાના અને એમાંથી નીકળતી વરાળ સૂંઘીએ તો શરદી સારી થઈ જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય મિત્રો, જરૂરિયાત કરતાં વધારે પૈસા જે માણસ ઉડાવતો હોય ને એ ઉડાવગીર કહેવાય. તો આજે ક્યાંય પણ પૈસા ખોટી રીતે ઉડાવવા નહીં. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે હરીફોથી સાચવીને રહેવાનું છે. મિત્રો, આજે સાવધાની પણ રાખજો. તમે પહેલાં જે તકો ગુમાવી ચૂક્યા છો એ તક આજે કદાચ પાછી તમારી સામે આવે તો એને ઝડપવાનો પ્રયત્ન જરૂરથી કરજો. આજનો શુભ રંગ લાલ. વૃષભ. વૃષભ રાશિવાળા માટે આજે દિવસ સારો છે. આવકમાં વધારો થતો દેખાય છે, પણ મિત્રો એની સાથે સાથે તમારે તમારા ખર્ચાઓ પર પણ કાબૂ રાખવો પડશે. આજે વિચારોને પોઝિટિવ રાખજો અને ધીરજ રાખીને કામમાં આગળ વધશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ આસમાની. મિથુન. મિથુન રાશિવાળા માટે આજે નવી તક સામે આવતી દેખાય છે. નવી તક ઝડપવામાં સફળ થશો તો આજનો દિવસ તમારા માટે ખૂબ લાભકર્તા સાબિત થાય. આજે કુટુંબમાં શાંતિ જળવાતી દેખાય છે, પણ મિત્રો આજે કોઈ પણ નિર્ણય ઉતાવળમાં લેવો નહીં. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે આજે કોઈ નાનકડો પ્રવાસ થાય. ઘણા દિવસથી જે અશાંતિ ચાલે છે એ વાદળો આજે વિખરાતા દેખાય. આજે તમારે તમારા પોતાના કાર્ય પર જેટલું વધુ ફોકસ કરી શકો એ કરજો તો વધુ લાભ પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે આજે કૌટુંબિક સુમેળ સાધવો જરૂરી છે. તો પહેલું ધ્યાન એની પર આપજો કે ભાઈ કુટુંબનો કોઈ વ્યક્તિ નારાજ થઈને આપણાથી અલગ લાઈન પર ન ચાલે. આજે પારિવારિક પ્રશ્નોનો નિકાલ કરવો એ તમારી જવાબદારી બનશે. આજે ઘણા બધા દિવસથી જે યોજનાઓ વિચારીને બેઠા છો એને અમલમાં મૂકી શકો. આજનો શુભ રંગ ચમકતો પીળો. કન્યા. કન્યા રાશિવાળાએ આજે વાદ વિવાદથી બચવાનું છે. કોઈની સાથે આર્ગ્યુમેન્ટ કરવાના નથી, અને જેટલું ઓછું બોલશો એટલું આજે સારું કામ કરી શકશો. આજે કામને બોલવા દેજો, વાણીથી વધુ બોલતા નહીં. આજનો શુભ રંગ આછો લાલ. મયુર, મધુઆ,
હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે પોતાની જે અંદરૂની તાકાત છે, જે આત્મવિશ્વાસ જેને આપણે કહીએ છીએ, એને વધારવાની કોશિશ કરવાની છે. અને એની પર જો આજે તમે સફળ થયા તો આજે ઘણા સારા કામ તમે જાતે પૂરા કરી શકશો. આજે કાર્યક્ષેત્રમાં સારી એવી પ્રગતિ આવતી દેખાય છે, તો એનો લાભ અવશ્ય લેવો. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળાએ આજે પોતાના ખર્ચાઓ પર ખૂબ કાબૂ રાખવાનો જ, નહીં તો દુકાળમાં અધિક જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો નવાઈ નહીં. આજે કોઈક નવા સંબંધોની શરૂઆત થતી દેખાય છે, જે તમારા માટે ઉપયોગી સાબિત થાય. આજે કદાચ ધારેલું કામ પૂર્ણ કરવામાં વિલંબનો અનુભવ થાય. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળાને આજે માનસિક થાક લાગતો દેખાય છે. આજે મિત્રો બને ત્યાં સુધી કોઈ પણ જગ્યા પર તમારી વાણીનો ઉપયોગ કરો તો ખૂબ સમજી વિચારીને કરજો, નહીં તો મુશ્કેલીઓ વધે. આજે સામાન્ય નાણાં ભીડનો સામનો કરવો પડે તો નાણાકીય બાબતો પર તમારો અંકુશ ખોવાઈ ન જાય એનું ધ્યાન રાખજો. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે દિવસ સારો. કોઈ શુભ કાર્ય કરીને દિવસની શરૂઆત કરી શકો છો. આજે ભૂતકાળમાં કરેલી મહેનતનું સારું પરિણામ જીવનમાં પ્રાપ્ત થતું દેખાય. આજે જૂની ઉઘરાણીઓ તમે કવર કરી શકો અને ફસાયેલા નાણાં પરત મેળવી શકો. આજનો શુભ રંગ ક્રીમ. કુંભ રાશિવાળાએ આજે પોતાની બચત જાળવી રાખવાની જરૂરિયાત છે. આજે કોઈ સંપત્તિ વિશે નિર્ણય લેવાનો હોય તો ખૂબ સમજી વિચારીને લેજો, નહીં તો મુશ્કેલી પડે. આજે કદાચ કાર્યક્ષેત્રમાં ધારેલી સફળતાઓ ન મળે તો નિરાશ નહીં થતા. આજનો શુભ રંગ આછો કેસરી. મીન રાશિવાળાએ આજે ખૂબ સાવધાની રાખવાની છે. પોતાના અટકેલા પડતર રૂપે પડેલા કાર્યોને આગળ વધારવાની જરૂરિયાત છે. આજે છે ને કોઈ પણ જગ્યા પર કામ કરો તો સમાધાનકારી વૃત્તિને જોડીને ચાલજો, તો કામ જલ્દી થશે અને સહેલા થશે. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.